જગતનો તાત વિચારે છે શું અને થાય છે શું? મેઘરાજાની વહેલી પધરામણીને લઈને ખેડૂતોને હતું કે આ વખતે ચોમાસું વહેલું છે અને હવામાન ખાતાએ પણ આગાહી કરી નાખી હતી, જેથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર પણ કરી દીધું. પણ કહેવાય છે કે કુદરતની સામે કોઈનું નથી ચાલતું. ખેડૂતોની મેઘાએ હાથતાળી આપી દેતા બોડેલીના ચલામણી સહિત સમગ્ર તાલુકાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. જે રીતે વરસાદની શરૂઆત થઈ તે જોતા ખેડૂતોને ચોમાસું સારું જશે તેવું લાગી રહ્યું હતું. ખેડૂતોએ વાવેતર પણ કરી નાખ્યું અને ખેતરમાં છોડ પણ બહાર આવી ગયા. પણ કમનસીબી જુઓ કે વહેલા વરસાદના એંધાણ હતા અને હવામાન ખાતાએ પણ અનુમાન કર્યું હતું. એ જ હવામાન ખાતું હવે વરસાદ ખેંચાશે તેવું કહેતા જગતનો તાત રડમસ બની ગયો છે. મોંઘાદાટ બિયારણ તો નાખી દીધા, મહેનત પણ કરી દીધી. હવે ઉગી નીકળેલ છોડ મુરઝાવા લાગ્યા છે. જો ટૂંક સમયમાં વરસાદ નહીં આવે તો કરેલ મહેનત પાણીમાં જશે તેવી ચિંતા હવે ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતની પરિસ્થિતિ વરસાદ અગાઉ પડી ગયો, ખેડૂત ખેતી તૈયાર કરીને વાવણી કરી દીધી હતી, બરાબર. 2 વખત વરસાદ પડ્યો અને હવે વરસાદ ખેંચાશે એવું ખેડૂતોની આગાહી કરી એટલે ખેડૂતો ચિંતિત છે, બરાબર. અને બીજી વાર પરિસ્થિતિ એવી સર્જાઈ એવી છે, પાછી નવેસરથી ખેતી કરવી પડે, નવેસરથી બિયારણ લાવવું પડે, આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસું ખેડૂતોને બધાને નુકસાન છે. બિયારણનો ખર્ચો ફરી બિયારણ લાવવું પડે, ફરી ટ્રેક્ટર મરાવવું પડે, ફરી વાવણી કરવી પડે, આવી પરિસ્થિતિ સર્જાઈ છે. સમયમાં હાલ જોઈએ તો ખેડૂતની પરિસ્થિતિ એટલી કપરી છે. હવામાન વિભાગ આપણને વારંવાર આગાહી આપતું રહે છે, એટલે ખેડૂતો આગાહીને અનુરૂપ લક્ષી જોઈને બધું તૈયારી ખેતીની કરી દે છે. એટલે વાવણી લોકોએ ખેતરોમાં ખેડાણ કરીને વાવણી કરી દીધી છે. હવે વરસાદ તો પડી ગયો, પણ હવે હવામાન વિભાગ એવું કહે છે કે વરસાદ ખેંચાશે તો ખેડૂત વધારે ચિંતામાં છે. અને બીજું બાગાયતી પાકમાં કેળ, પપૈયા, ચલામલી વિસ્તારના મોટેભાગે ખેડૂતો કેળ ને પપૈયાનો પાક કરે છે. તો એ પાકમાં પણ નુકસાની તો છે જ, કેમ કે કેળને પાકને પાણીની જરૂર હોય છે. હવે વરસાદ તો એકવાર થઈ ગયો, હવે તો જરૂર છે જ. અને ઘણાના બોર કૂવા ચાલુ ના હોય અને ચાલતા હોય એને લાઇટની જરૂર હોય, એટલે લાઇટ પણ સમયસર રહેતી નથી, ચાલતી નથી. તો સરકારને આપણે એટલી જ વિનંતી કરીએ કે લાઇટને 24 કલાક ખેડૂત માટે આપે, એટલે ખેડૂતની ચિંતા થોડી ઓછી થાય અને ખેડૂત વર્ષે ને વર્ષે વધારે દેવામાં કૂદતો જાય છે, એટલે ખેડૂતની ચિંતા વધારે છે. એક તરફ વરસાદ ખેંચાઈ શકે તેવી શક્યતા છે, બીજી તરફ વાવેતર કરી નાખેલ ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા. પાણી લેવું હોય તો વીજ પુરવઠાની જરૂર પડે, પણ લાઇટ અનિયમિત હોય તે પણ તકલીફ ખેડૂતો વેઠી રહ્યા છે. ખેડૂતોનું એ પણ કહેવું છે કે હવામાન ખાતાની આગાહી કેટલીક વાર મુસીબત ઊભી કરી દે છે. આગાહીને લઈને જેમણે વાવેતર કર્યું છે તેમને ફરી એકવાર નુકસાની વેઠવાનો વારો આવશે. તો કેટલાક વિસ્તારના ખેડૂતોના બિયારણ અને કરેલ મહેનત પાણીમાં ગઈ છે, તો કેટલાક ખેડૂતોના પાકમાં જીવાત પણ પડી ગઈ છે. પાન કોતરાઈ ગયા છે, એટલે કે કેટલાક ખેડૂતોનો પાક તો નષ્ટ થઈ ગયો છે, જેને લઈને નુકસાનીના વળતરની પણ સરકારની પાસે આસ રાખી રહ્યા છે. જે ખેડૂતોના છોડ બહાર આવી ગયા છે તે છોડ મુરઝાવા લાગ્યા છે. કેટલાક છોડમાં તો હવે જીવાત પણ પડી ગઈ છે. જે ખેડૂતોની સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી તેમને વેચાતું પણ પાણી લેવાનો વારો આવી રહ્યો છે, જે ખેડૂતોને પરવડે તેમ નથી. હવે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે મેઘરાજા તેમના પર કોપાયમાન ન થાય અને ફરી પધરામણી કરે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.